નમસ્કાર મિત્રો, તો આજે આપણે વિડીયોમાં વાત કરશું જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે સીસીની પરીક્ષા જે લેવાઈ રહી છે મિત્રો, તેના અંતર્ગત જે 7 એપ્રિલ 2024ના રોજ જે શિફ્ટ 2માં જે કેવા પ્રશ્નો પૂછાયેલા છે તેમજ તેનું વિષયવાર એનાલિસિસ અહીંયા જોશો આપણે વિડીયોમાં, તો તમે છેલ્લે સુધી વિડીયો જોજો। તમે જોઈ શકો છો મિત્રો, જે જ્ઞાન સારથી જે ટેલિગ્રામ ચેનલ છે ત્યાંથી જે આ રિવ્યૂ મિત્રો મળેલા છે મિત્રોના, તેના અંતર્ગત અહીંયા જે વિડીયોમાં મૂકવામાં આવ્યું છે તમે જોઈ શકો છો। જે બીજા નંબરની શિફ્ટ છે તેના અંતર્ગત રિઝનિંગમાં મિત્રો અહીંયા સમય ખૂબ જ જાય છે, એટલે કે જે રિઝનિંગ થોડું અહીંયા ટફ રહ્યું છે। લોહીના સંબંધમાં અમુક પ્રશ્નો ખૂબ જ જટિલ છે મિત્રો, તો જે લોહીના સંબંધના જે રિઝનિંગના જે ક્વેશ્ચન પૂછાય છે તેમાં પણ અમુક પ્રશ્નો ખૂબ જ કોમ્પ્લિકેટેડ પૂછાઈ રહ્યા છે। ચાર્ટ તેમજ જે કોષ્ટકવાળા જે રેગ્યુલર પૂછાઈ રહ્યા છે મિત્રો, તો તેમાં પણ લખાણમાં લાંબુ, પરંતુ અહીંયા જે એકંદરે સરળ છે તેનું લખાણ લાંબુ હશે ક્વેશ્ચન, પણ જેનો જવાબ જે મિત્રો છે તે એકદમ તમને ઇઝીલી મળી જશે। મેથ્સની વાત કરીએ મિત્રો, તો ગાણિતિક પ્રશ્નોમાં ટકાવારી, નફો નુકસાન તેમજ કામ તેમજ મહેનતાણુંના પ્રશ્નો સમય લે છે, જે જનરલી પૂછાઈ રહ્યા છે અત્યારે। જે ટકાવારીની વાત કરી હતા આગલા વિડીયોમાં પણ એ પ્રમાણે નફો નુકસાનના ક્વેશ્ચન પણ પૂછાય છે મિત્રો, વર્ક એન્ડ ટાઈમના પણ પ્રશ્નો પૂછાય છે। ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો કે જે સિરીઝની આપણે વાત કરી એ પ્રમાણે નંબર્સ એન્ડ સિરીઝના ક્વેશ્ચન પણ પૂછાય છે। 4-5 ક્વેશ્ચન પૂછાય છે મિત્રો, ઇઝી છે। સમના જે સંબંધ છે મિત્રો, જે સંબંધના દાખલા પણ અહીંયા પૂછાય છે। બ્લડ રિલેશન રિલેટેડ જે તમે જોઈ શકો છો ઓનલાઈનર ક્વેશ્ચન છે। ત્યારબાદ મિત્રો જે આકૃતિ જે પૂછાઈ રહી છે, આકૃતિવાળા જે વેન ડાયાગ્રામ તેમજ જે આકૃતિવાળા જે ગોળ તેમજ ચોરસ જે આકૃતિ પૂછાઈ રહી છે તેના પણ ક્વેશ્ચન પૂછાઈ રહ્યા છે અહીંયા। મિરર તેમજ વોટર ઇમેજના ક્વેશ્ચન છે, સિલોજીનમ છે, પછી વેન ડાયાગ્રામના પણ અહીંયા એક્ઝામ્પલ પૂછાઈ રહ્યા છે। નફોકોટની વાત કરી તે આગલા વખતે પણ તે પ્રમાણે નફોકોટના એક્ઝામ્પલ પણ પૂછાઈ રહ્યા છે। સરેરાશ જે એવરેજના ક્વેશ્ચન પણ પૂછાય છે। અંગ્રેજીની વાત કરીએ મિત્રો, તો અંગ્રેજીમાં ગ્રામર સરળ, પરંતુ અમુક પ્રશ્નો 4 લાઇનના વાક્યો સીધી વાક્ય રચનામાં ગોઠવવાના હોય છે, જે ઇંગ્લિશમાં જે હોય છે મિત્રો, તો જે સેન્ટેન્સ છે તેને અરેન્જમેન્ટ કરાવવાના જે ક્વેશ્ચન છે તે ખાસ અહીંયા પૂછાઈ રહ્યા છે। ગુજરાતીમાં સમાનાર્થી વિરુદ્ધાર્થી શબ્દ સમૂહ માટે એક શબ્દ, અંગ્રેજીમાંથી ગુજરાતી રૂપાંતર એકદમ ગુજરાતી એટલે અહીંયા એકદમ સરળ પૂછાઈ રહ્યું છે, એકંદરે સરળ રહ્યું છે। ટાઈમ મેનેજ કરીને ચાલવું, એટલે કે મિત્રો જે 50થી 65 ટીક કરી શકે એ રીતનો તમારે ટાઈમ મેનેજમેન્ટ કરવો। પહેલાં રિઝનિંગ, મેથ્સ અને જે ઇંગ્લિશ ગ્રામર, ગુજરાતી ગ્રામર એ પ્રમાણે ગુજરાતી મિત્રો એકંદરે સરળ છે, તો તમે તેને આગળ પાછળ લઈ શકો। તમે જોઈ શકો છો ગુજરાતીમાં સમાસ પૂછાઈ રહ્યું છે, સંધિ તેમજ સમાનાર્થી, કર્તરી વાક્ય નથી નીચેનામાંથી એ પ્રમાણના જે ક્વેશ્ચન પૂછાઈ રહ્યા છે। તો મિત્રો ઓવરઓલ વાત કરીએ અહીંયા આપણે, તો રિઝનિંગ ઇઝી રહ્યું છે, તેમજ મેથ્સ થોડું કોમ્પ્લિકેટેડ અઘરું રહ્યું છે। ગુજરાતી ગ્રામર ઇઝી છે, એટલે તમે શરૂઆતમાં જ ગુજરાતી ગ્રામરના જે ક્વેશ્ચન છે તમને આવડતા હોય એ તમે ટીક કરી શકો। ત્યારબાદ તમે જોઈ શકો છો કે જે અંગ્રેજી ગ્રામરના જે સરળ ક્વેશ્ચન છે તે તમે શરૂઆતમાં ટીક કરી શકો, એટલે કે તમને 50% જે ઇઝી ક્વેશ્ચન લાગે તે તમે શરૂઆતમાં ટીક કરી શકો, અને ત્યારબાદ જે રિઝનિંગના જે ટાઈમ કન્ઝ્યુમ વધારે કરે તેવા ક્વેશ્ચનને તમે લઈ શકો। તો મિત્રો ઓવરઓલ અંતમાં જોઈએ તમે તો અહીંયા જો જોઈ શકો છો ગુજરાતી છે તે ઇઝી હતું, ઇંગ્લિશ છે તે પણ મીડિયમ પૂછાયેલું હતું, રિઝનિંગ અહીંયા ઇઝી કહી શકાય, તેમજ મેથ્સ અહીંયા હાર્ડ કહી શકાય, જે શિફ્ટ 2ની આ વાત છે મિત્રો। રિઝનિંગમાં તમે જોઈ શકો છો શ્રેણી 5-6 દાખલા, આકૃતિ 9થી 10 જે એક્ઝામ્પલ હતા, ઇનઇક્વાલિટી ના ક્વેશ્ચન અહીંયા પૂછાયેલા ન હતા। સંબંધવાળા જે રિલેશનવાળા જે હતા તે 3થી 4, ડાયાગ્રામવાળા તેમજ તમે જોઈ શકો છો અંગ્રેજી સમાનાર્થી વિરુદ્ધાર્થી 5-6, બાકી બીજા બધા સરળ હતા મિત્રો। મેથ્સને 18 દાખલા અહીંયા સહેલા હતા, તેમજ 12 દાખલા સમય માંગી લેવા હતા, એટલે કે મેથ્સ પર તમારે જે ઇઝી દાખલા છે તેના પર તમે શરૂઆતમાં ટાઈમ ફાળવી શકો। ગુજરાતી એકદમ સરળ હતું, એટલે કે ગુજરાતીમાંથી તમે વધુ માર્ક્સ ખેંચી શકો છો। ગુજરાતી રિઝનિંગ પણ અહીંયા ઇઝી હતું મિત્રો। તો આવી રીતે જે બીજા નંબરની જે શિફ્ટ હતી મિત્રો 7 એપ્રિલનું, તેનું આ પેપરનું એનાલિસિસ હતું આખું। તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો। વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે। મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય।